શ્રી વલ્લભાધીશ. ષોડશ ગ્રંથ સપ્તાહના તૃતીય દિવસે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો એવં સર્વે ષોડશ ગ્રંથ પોથીના મનોરથી એવં ભાગ્યવાન ભગવદીજનો, પ્રથમ જ વાર આ પ્રકારનું દિવ્ય આયોજન લંડનના આંગણે આયોજિત થઈ રહ્યું છે કે જ્યાં 200 પોથીજીની સન્મુખ બેસી વૈષ્ણવ પરિવારો પોતે પોથીનું પારાયણ કરી રહ્યા છે, મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરી રહ્યા છે. નિત્યના ક્રમ અનુસાર સર્વપ્રથમ પૂજનનો પ્રારંભ કરીશું. મંગલાચરણ દ્વારા પ્રભુનું સ્મરણ કરી આપણા મનને મંગલ બનાવ્યું, પવિત્ર બનાવ્યું. બાહ્યાભ્યાંતર શુચિ યસ્મરેત પુંડરીકાક્ષ. શાસ્ત્ર કહ્યું ભગવાનનું સ્મરણ એ બહાર અને ભીતર બંનેથી જીવને પવિત્ર કરનારું છે. અને એટલા માટે પ્રભુનું સ્મરણ કરી આવો આપણા ક્રમને આગળ વધારીએ. સર્વપ્રથમ જે પહેલા જ દિવસે કહેવાયું કે આ પોથીજી રૂપે શ્રી મહાપ્રભુજી પોતે બિરાજમાન છે, એવો આપણે ભાવ કર્યો. જેમ ભાગવતજી શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે, એમ ષોડશ ગ્રંથ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું વાંગમય રૂપ છે. તો એ સ્વરૂપનું ધ્યાન કરતા બે હાથ જોડી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરી અને શ્રી મહાપ્રભુજીનું ધ્યાન બોલીશું. સૌંદર્યમ નિજરુત ગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકં પરમભી ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વલ્લભાધીશ કી જય. પ્રભુની અનેક પ્રકારની પ્રતિમાઓ બતાવવામાં આવી શાસ્ત્રોમાં. એમાં લેખ્યા લખેલી પણ એક પ્રતિમા માનવામાં આવે છે. તો ગ્રંથો એ આચાર્યોના સાક્ષાત સ્વરૂપ છે. જ્યારે મહાપ્રભુજી સ્વધામ પધારી રહ્યા હતા નિત્ય લીલામાં, અને ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ આપ પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન બિરાજતા હો તો અમને આપનો સાક્ષાત અનુભવ કઈ રીતે થાય. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે પ્રગટ સ્વરૂપે ન દેખાવું તો આટલા સ્વરૂપે હું સદાય પ્રગટ રૂપે બિરાજીશ ભૂતલમાં. એક મારી બેઠકજી સ્વરૂપે, બીજું મારા ગ્રંથ સ્વરૂપે, ત્રીજું મારા વંશ સ્વરૂપે, ચોથું મારી પાદુકા સ્વરૂપે અને પાંચમું મારી માલા સ્વરૂપે. આ 5 સ્વરૂપે હું સદાય ભૂતલ ઉપર છું. અને એટલા માટે ગ્રંથ રૂપે પણ સાક્ષાત મહાપ્રભુજી બિરાજમાન છે એવું આપણે ભાવ કરીએ છીએ. એક વ્યક્તિ, એક યુવાન મને પૂછતો હતો કે આમ ગ્રંથમાં ભગવાન ક્યાંથી હોય, પુસ્તકમાં ક્યાંથી હોય? બાપુજીનું ચિત્ર હતું, એમના ગુજરી ગયેલા. મેં કીધું આ ફોટો કાઢ, જમીનમાં મૂક, હવે એની ઉપર પગ મૂક. વિકાર મારા બાપુજી છે, પગ કેમ મૂકું? મેં કીધું આ તો એક કાગળ છે, નેગેટિવનું પોઝિટિવ થયું અને બાપુજીનો ફોટો છે, આમાં પગ મૂકવામાં તારું શું જાય? તું તો સાયન્સ ભણેલો, આટલો વિજ્ઞાનનો વિદ્યાર્થી, આ કાગળમાં તને બાપુજી દેખાય છે? પણ એની હિંમત ન થઈ.
મેં કહ્યું એક સાધારણ કાગળમાં તને બાપુજીનો ભાવ આવતો હોય તો જેમાં મહાપ્રભુજીના ગ્રંથો લખ્યા હોય એમાં વલ્લભનો ભાવ આવે, એમાં શું આશ્ચર્ય? ભાવો હિ વિદ્યતે દેવો, જ્યાં તમારો ભાવ છે ત્યાં જ પરમાત્માનું સ્વરૂપ છે, એમ શાસ્ત્ર કહે છે. ગ્રંથોમાં મહાપ્રભુજી બિરાજે છે, આપણો ભાવ છે, અને એટલે ગ્રંથ સ્વરૂપે મહાપ્રભુજી આપણી સેવા સ્વીકારે છે. હવે કંકુ અને અક્ષત લઈ પોથીજી ઉપર પધરાવશો. મહાપ્રભુજીને તિલક કરતા હોય એવા ભાવ સાથે આપણે પોથીજીને કુમકુમ, અક્ષત અને છૂટા પુષ્પ હોય તો ફૂલ, અને ત્યારબાદ તમને ભોગ ધરવાની જે સામગ્રી આપી હોય એને ગ્રંથની સન્મુખ પધરાવજો. મહાપ્રભુજીને બેઠકજીમાં ભોગ ધરતા હોય એવો ભાવ, કારણ કે આપણે ત્યાં પંચોપચાર પૂજન આદિ થાય તો નૈવેદ્ય પણ એક પ્રકાર હોય છે, અને એટલા માટે પોથીજીને મહાપ્રભુજીને ભોગ ધરતા હોય એવા ભાવ સાથે તમે ભોગ સન્મુખ ધરજો. પુષ્ટિ માર્ગનો એક પ્રકાર છે, કરીએ આપણે પણ ભગવદીઓનો હાથ પકડીને, ગુરુજનોનો હાથ પકડીને, એમને હાથ લગાવીને. તમે જારી ભરતા હોય ત્યારે તમે જોયું બધા એકબીજાને હાથ લગાવે છે. આરતી કરતા હોય ત્યારે તમે જુઓ એકબીજાને હાથ લગાવે છે. અહીંયા હું જ કરી લઉં એ મહત્વનું નથી, પણ કોઈ ભગવદીના હાથે કરાવું અને હું હાથ લગાવું ને તો એની કૃપા થકી મારી પણ ઠાકોરજી સામગ્રી અંગીકાર કરી. આવો ભાવ આપણે ત્યાં છે. એટલે સીધું આપણે જ કરીએ મહત્વનું નથી, કોઈ ભગવદીના હાથે આપણી સેવા પહોંચાડવાનો ક્રમ છે. અને એટલા માટે આપણે ત્યાં જે ભાવ આપણે કરીએ છીએ, ભોગ ધરીએ એટલે કાની આપીએ ગુસાઈજીની, ગોપીનાથજીની, સાથે લાલજીની, 84 252 વૈષ્ણવની કાનીથી, હે શ્રી વલ્લભ અમારી સામગ્રીને આપ આરોગજો. અને ભાવ કર્યા બાદ હવે આરતી આપ પ્રગટાવી લેજો, અને આરતી દ્વારા આ ગ્રંથનું પૂજન આપણે કરીશું. ખૂબ સાવધાનીથી પ્રગટાવજો, આસપાસ ધ્યાન રાખજો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. आरती वल्लभ वर की जय, अपनो जन्म सफल कर लीजिए. आरती वल्लभ वर की जय, अपनो जन्म सफल कर लीजिए. दैवी जन के कारण आए, साथ गोवर्धन नाथ जिलाए. दैवी जन के कारण आए, साथ गोवर्धन नाथ जिलाए. निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए. निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए. आरती वल्लभ वर की जय, अपनो जन्म सफल कर लीजिए. सेवा रीत प्रीत सिखलाई, पुष्टि मार्ग की ज्योत जलाई. सेवा रीत प्रीत सिखलाई, पुष्टि मार्ग की ज्योत जलाई. अब तो इतनी करुणा कीजिए, वल्लभ अपनी शरण में लीजिए. अब तो इतनी करुणा कीजिए, वल्लभ अपनी शरण में लीजिए. आरती वल्लभ वर की जय, अपनो जन्म सफल कर लीजिए. आरती वल्लभ वर की जय, अपनो जन्म सफल कर लीजिए.
वैश्वानरावतार अखंड भूमंडलाचार्य दशदिगंत विजय विद्यावाचस्पति जगद्गुरु श्रीमद्वल्लभाचार्य की जय। श्री वल्लभाधीश धीश की जय। આરતી હવે સાવધાનીથી બુઝાવી દેજો જેથી કોઈનો સ્પર્શ ન થઈ જાય. નિત્યના ક્રમ અનુસાર રોજ ગ્રંથોનું પારાયણ અને ત્યારબાદ એનું રસ દર્શન. પ્રથમવાર આ યુકેની ભૂમિ ઉપર 16 ગ્રંથના પારાયણનો આ મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને પ્રત્યેક વૈષ્ણવ મહાપ્રભુજીની વાણીનું સ્વમુખે પારાયણ કરી અને સ્વ જાતને કૃતાર્થ કરી રહ્યા છે. તો આવો આજના ક્રમમાં તમારા પોથીજીમાંથી તમે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અને સિદ્ધાંત રહસ્ય આ 2 ગ્રંથોના પુસ્તિકાઓ બહાર કાઢશો. ખૂબ સાવધાનીથી ખૂબ પ્રેમપૂર્વક પારાયણ કરીશું. તમારા પોથીજીમાં આ 2 રંગ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અને સિદ્ધાંત રહસ્ય આ 2 ગ્રંથની પુસ્તિકાઓ બહાર કરવાની છે. પ્રથમવાર આ ગ્રંથોના પારાયણ 16 ગ્રંથમાંના અનેક ગ્રંથોના પાઠ કરીએ પણ આ બધા એવા દિવ્ય ગ્રંથો છે જેનું પ્રથમ જ વાર પારાયણ થવા જઈ રહ્યું છે. ગઈકાલે સિદ્ધાંત મુક્તાવલી સુધી ગ્રંથોના પારાયણ કર્યા. યમનાષ્ટક, બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી. આજે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અને સિદ્ધાંત રહસ્ય આ 2 ગ્રંથોના પારાયણ સાથે કરીશું. વાંચવાનો ક્રમ આપ જાણો છો. પહેલું પેજ વાંચો ને એને ફેરવો એટલે તુરંત બીજા આગળના શ્લોકો તમને જોવા મળે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. अथ पुष्टि प्रवाह मर्यादा भेद. पुष्टि प्रवाह मर्यादा विशेषेण पृथक् पृथक् जीवदेह क्रिया भेदैः प्रवाहेण फलेन च वक्ष्यामि सर्वसन्देहा न भविष्यन्ति यच्छुते भक्तिमार्गस्य कथनात् पुष्टिरस्तीति निश्चयः द्वौ भूतसर्गावित्युक्ते प्रवाहोऽपि व्यवस्थितः वेदस्य विद्यमानत्वान् मर्यादापि व्यवस्थिता कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति रणा सर्वत्रोत्कर्षकथनात् पुष्टिरस्तीति निश्चयः न सर्वोतः प्रवाहाद्धि भिन्नो वेदाच्च भेदतः यदा यस्येति वचना नाहं वेदैरिति रणात् मार्गैकत्वेऽपि चेदन्त्यो तनुभक्त्यागमो मतो न तद्युक्तं सूत्रतो हि भिन्नो युक्त्या हि वैदिकः जीवदेहकृतीनां च भिन्नत्वं नित्यता श्रुते यथा तद्वत्पुष्टिमार्गे द्वयोरपि निषेधतः प्रमाणभेदाद्भिन्नो हि पुष्टिमार्गो निरूपितः सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतम् इच्छामात्रेण मनसा प्रवाहं सृष्टवान् हरिः वचसा वेदमार्गं हि पुष्टिं कायेन निश्चयः मूलेच्छातः फलं लोके वेदोक्तं वैदिकेऽपि च
कायेन तु फलपुष्टौ भिन्नेच्छातोऽपि नैकता तानहं द्विषतो वाक्यात् भिन्ना जीवाः प्रवाहिणः अत एवेतरौ भिन्नौ सान्तौ मोक्षप्रवेशतः तस्माज्जीवा पुष्टिमार्गे भिन्ना एव न संशयः भगवद्रूपसेवार्थं तत्सृष्टिर्नान्यथा भवेत् स्वरूपेणावतारेण लिङ्गेन च गुणेन च तारतम्यं न स्वरूपे देहे वा तत्क्रियासु वा तथापि यावता कार्यं तावत् तस्य करोति हि ते हि द्विधा शुद्धमिश्र भेदान्मिश्रास्त्रिधा पुनः प्रवाहादिविभेदेन भगवत्कार्यसिद्धये पुष्टया विमिश्रा सर्वज्ञा प्रवाहेण क्रियारता मर्यादया गुणज्ञास्ते शुद्धाः प्रेम्णातिदुर्लभाः एवं सर्गस्तु तेषां हि फलं त्वत्र निरूप्यते भगवानेव हि फलं स यथा विर्भवेद्भुवि गुणस्वरूपभेदेन तथा तेषां फलं भवेत् आसक्तौ भगवानेव शापं दापयति क्वचित् अहङ्कारेऽथवा लोके तन्मार्गस्थापनाय हि न ते पाषणन्ता यान्ति न च रोगाद्युपद्रवा महानुभावाः प्रायेण शास्त्रं शुद्धत्वहेतवे भगवत्तारतम्येन तारतम्यं भजन्ति हि लौकिकत्वं वैदिकत्वं कापट्यात्तेषु नान्यथा वैष्णवत्वं हि सहजं ततोऽन्यत्र विपर्ययः सम्बन्धिनस्तु ये जीवाः प्रवाहस्थास्तथा परे चर्षणी शब्दवाच्यास्ते ते सर्वे सर्ववर्त्मसु क्षणात् सर्वत्वमायान्ति रुचिस्तेषां न कुत्रचित् तेषां क्रियानुसारेण सर्वत्र सकलं फलं प्रवाहस्थान् प्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतान् जीवास्ते यासुराः सर्वे प्रवृत्तिं चेति वर्णिताः ते च द्विधा प्रकीर्त्यन्ते यज्ञदुर्ग्यविभेदतः दुर्ग्यास्ते भगवत् प्रोक्ता यज्ञास्ताननु ये पुनः प्रवाहेऽपि समागत्य पुष्टिस्थस्तैर्न युज्यते सोऽपि तैस्तत्कुले जातः कर्मणा जायते यतः इति श्रीमद्वल्लभाचार्यविरचितः पुष्टिप्रवाहमर्यादाभेदसम्पूर्णः श्रीवल्लभाधीश की जय। अथ सिद्धान्तरहस्यम् श्रावणश्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरश उच्यते ब्रह्मसम्बन्धकरणात् सर्वेषां देहजीवयोः सर्वदोषनिवृत्तिर्हि दोषाः पञ्चविधा स्मृताः सहजादेशकालोत्था लोकवेदनिरूपिताः
संयोगजास्पर्शजाश्च न मन्तव्याः कथञ्चन अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथञ्चन असमर्पितवस्तूनां तस्माद्वर्जनमाचरेत् निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यादिति स्थितिः न मतं देवदेवस्य सामिभुक्तसमर्पणम् तस्मादादौ सर्वकार्ये सर्ववस्तुसमर्पणम् दत्तापहारवचनं तथा च सकलं हरेः न ग्राह्यमिति वाक्यं हि भिन्नमार्गपरं मतं सेवकानां यथा लोके व्यवहारः प्रसिद्ध्यति तथा कार्यं समर्प्यैव सर्वेषां ब्रह्मता ततः गङ्गात्वं सर्वदोषाणां गुणदोषादिवर्णना गङ्गात्वेन्निरूप्या स्यात् तद्वदत्रापि चैव हि इति श्रीमद्वल्लभाचार्यविरचितं सिद्धान्तरहस्य संपूर्णं શ્રી વલ્લભાધીશ की जय। પુનઃ ગ્રંથને વ્યવસ્થિત રીતે રાખી શકશો અને જ્યારે એ ગ્રંથ કથામાં આવે ત્યારે તમે કાઢીને એ ગ્રંથનું અનુસંધાન મારી સાથે મેળવી શકો છો। હવે કથાના એ વિષયમાં આપણે પ્રવેશ કરીએ। બોલો વલ્લભાધીશ की जय। શ્યામ સુંદર શ્રી અમને महारानी की શ્રી जय। ગોવર્ધન नाथ की जय। નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ। નિસ્સાધન જનોદ્ધાર કર્ણ પ્રકટીકૃતઃ ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ। યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ। અત્ર ઉપસ્થિત સર્વે આત્મીયજનો, વિશેષ કરીને અમારા સર્વે આમંત્રિત મહેમાનો કે શ્રીનાથ ધામના નિર્માણમાં જેઓ પાયામાં રહેલા છે, અનેક અનેક રૂપે એમનો સાથ સદાય શ્રીનાથ ધામને મળતો રહ્યો છે અને આ શ્રીનાથ ધામ આજે આખા યુકેનું જે નેશનલ હવેલી, આપણે સુભાષભાઈ જે નામ સંબોધન કર્યું હતું અને પછી આપણે એને સ્વીકારી અને એક નેશનલ હવેલીનું રૂપ આજે એને મળ્યું છે। હજારો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે। પાઠશાળામાં બાળકોના સંસ્કાર અપાઈ રહ્યા છે। યુવાનો જે રીતે દોડી દોડીને તમે કાર્ય કરતા જુઓ છો, એ અમારું યુથ ગ્રુપ અદ્ભુત રીતે કાર્ય કરે। સમગ્ર આયોજનમાં ઘણો મોટી જવાબદારી એમણે સ્વીકારી લીધી। એટલે કે સીધા સાદા શબ્દોમાં કહું તો આવતી પેઢી તૈયાર થઈ રહી છે, જેની ચિંતા લોકોને હતી, હવે એનો સંતોષ લોકોને છે કે અમારા બાળકો હવેલીએ જાય છે, અમારા બાળકો પાઠશાળામાં જાય છે, અમારા બાળકો ભગવત કાર્યમાં જોડાયેલા છે। બસ જે કાર્ય કરવા માટે આ સ્થાનોના નિર્માણ કર્યા હતા, કારણ કે હવેલી યા આધ્યાત્મિક કેન્દ્રો એ કેવલ ઈંટ ચૂના પથ્થરની દિવાલો નથી હોતી, એક વિચારધારાને જીવાડવાનું કેન્દ્ર હોય છે। 550 વર્ષથી ચાલતી આ દિવ્ય પરંપરા એક વૈષ્ણવી કલ્ચર, અને જ્યારે એ કલ્ચર, એ સંસ્કૃતિ, વૈષ્ણવિક સંસ્કૃતિ લંડનની ભૂમિ ઉપર પોતાનું સરનામું શોધતી હતી અને એને જ્યારે સરનામું મળ્યું ત્યારે ફરી ફૂલી ફાલી છે। જેમ બીજ હોય, ઉત્તમમાં ઉત્તમ બીજ હોય, પણ એને ભૂમિ મળી જાય પછી એમાં ફણગાઓ ફૂટવા લાગે, પછી એમાં ફળ ઉગવા લાગે। એમ
પુષ્ટિના બીજ તો પ્રત્યેકની ભીતર હતા, પણ ભૂમિની પ્રતીક્ષા હતી. અને જ્યાં ભૂમિ મળી અને બીજને વાવવામાં આવ્યું અને આજે એના ફળ દેખાઈ રહ્યા છે. આટલા ઓછા સમય 2-4 વર્ષના ગાળામાં આજે શ્રીનાથ ધામ ઘર ઘરમાં શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. પહેલા બાળકોને, વૈષ્ણવ બાળકોને પૂછતા કે અમે તો અહીં જઈએ છીએ, તમે ક્યાં જાઓ છો, તમારું મંદિર ક્યાં? ત્યારે વૈષ્ણવનું બાળક થોડું ચિંતામાં પડતું અને હવે ગૌરવ સાથે આંગળી ચીંધી શકે છે કે અમારું પણ શ્રીનાથ ધામ છે, અમારા પણ શ્રીનાથજીનું મંદિર છે. એ વાતની એક ક્રાંતિ કહી શકાય. આખા ભારત અને આફ્રિકાથી આવેલા અહીંયાના લોકો જે છેલ્લા 30-40 વર્ષથી એક સંઘર્ષ કરી રહ્યા હતા કે આપણું એક સ્થાન વૈષ્ણવી પરંપરાનું, શ્રીનાથજી તો હોય વંદનીય છે, પણ વૈષ્ણવી કલ્ચર જ્યાં શીખી શકાય, જે ટ્રેડિશનલ વેથી જ્યાં પુષ્ટિમાર્ગીય પરંપરાઓ જીવંત બને, અને એના માટેનું એક કેન્દ્ર જ્યારે ઊભો કરવાનો સંકલ્પ હતો, ત્યારે આ બધા જ આમંત્રિતો આજે ઉપસ્થિત છે અને બધાનો ખૂબ અદ્ભુત સાથ રહ્યો. ષોડશ ગ્રંથની કથામાં આપણે પ્રવેશ કરીએ. મહાપ્રભુજીએ રચેલા આ 16 ગ્રંથો, મહાપ્રભુજીના તો અન્ય અનેક ગ્રંથો છે, પણ જેમાં મહાપ્રભુજી પોતાના સ્વતંત્ર વિચારો દ્વારા પુષ્ટિ ભક્તિને સમાજને સમજાવી રહ્યા છે કે આ પુષ્ટિ માર્ગ છે શું, અને એના વ્યવહાર પક્ષ, વિચાર પક્ષ અને સિદ્ધાંત પક્ષ, આ ત્રણેય પક્ષોનું જ્ઞાન ષોડશ ગ્રંથના માધ્યમથી મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે. અને આ જ વૈષ્ણવના 16 શણગાર છે. આધ્યાત્મિક માર્ગમાં ચાલનારા વ્યક્તિના શણગાર કયા? તો કે જે તમે ધર્યું છે, જે તમે પહેર્યું છે, જે તમે ધારણ કર્યું છે, જે તમે સ્વીકાર્યું છે, એને જોઈ, એટલે કે સીધી સાદી ભાષામાં સમજાવું તો કે આપણે મંદિરે પ્રભુ આગળ ઊભા હોઈએ અને પ્રભુને જોઈએ તો આપણને આનંદ થાય, પણ આપણને જોઈ ઠાકોરજીને આનંદ થાય ને તો માનવું મારું ભક્ત હોવું સફળ થઈ ગયું છે. આપણને જોઈને આપણા ઠાકોરજી પ્રસન્ન થાય કે આવ્યો મારો ભક્ત, આયે મેરે નંદ નંદન કે પ્યારે, હો વારી ને વલ્લભીયન પર. એક વૈષ્ણવી વ્યક્તિત્વ કેવું હોય, માથે તિલક, ધોતી, બંડી અને વ્યવહારને વસ્ત્ર તો ઠીક છે, પણ વૈષ્ણવ કેવલ વસ્ત્રથી નથી ઓળખાતું, એના વ્યક્તિત્વથી ઓળખાય છે. અને જ્યારે આપણું વ્યક્તિત્વ આપણી ઓળખાણ બને ને, આપણો વ્યવહાર આપણી ઓળખાણ બને, આપણી વાણી આપણું ઓળખાણ બને, ત્યારે માનવું કે વૈષ્ણવતા ભીતર ઉતરી છે. વ્યવહાર જોઈને ખબર પડી જાય તમે વૈષ્ણવ લાગો છો, એની વાણી જોઈને ખબર પડી જાય તમે વૈષ્ણવ લાગો છો. કારણ કે વૈષ્ણવતા એ કેવલ કોઈ સંપ્રદાયના અનુયાયીનું નામ નથી. વૈષ્ણવતા એક વિચારધારાનું નામ છે, અને એ વિચારધારાને જીવનમાં જ્યારે અપનાવે છે વ્યક્તિ, ત્યારે વ્યક્તિમાંથી વૈષ્ણવ બની જાય છે. અને હું તો હંમેશા કહું ને કે મનુષ્યતા 16 કળાએ ખીલે માનવતા, ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરે. તો એ વૈષ્ણવતા જ્યારે આપણા વ્યક્તિત્વને, એટલે સાદી ભાષામાં સમજાવું, આપણા બધાનો જન્મ વ્યક્તિ તરીકે થયો, પણ જ્યારે આ જન્મ સમાપ્તિનો વારો આવે ત્યારે વૈષ્ણવ બનીને જઈએ ત્યારે માનવું કે જીવન સફળ થયું. એટલે વ્યક્તિ, વ્યક્તિમાંથી વૈષ્ણવ અને વૈષ્ણવમાંથી વ્રજભક્ત. અને એ કાર્ય આ 16 ગ્રંથો કરશે, મહાપ્રભુજીની આજ્ઞાઓ કરશે. ગુરુને માનીએ પણ ગુરુનું ન માનીએ તો શિષ્યત્વ સફળ ન થાય. ઘણી વાર સમાજમાં ગુરુ માટે અંધશ્રદ્ધા રાખનારા લોકો મળે, ઘણી નિષ્ઠા રાખનારા લોકો મળે, પણ એના જીવનમાં એ ગુરુને તો માને છે પણ એના ગુરુનું નથી માનતું. અને જો ગુરુનું ન માને તો ગુરુને માન્યા ન કહેવાય. એક બાપા હતા ને 80 વર્ષ થયા ને બહુ મોટું ફંક્શન છોકરાઓએ કર્યું,
અને એટલું મોટું ફંક્શન કર્યું ને બધાને બોલાવ્યા, સંતને પણ આશીર્વાદ માટે બોલાવ્યા. અને સંત કહેવા લાગ્યા કે અરે બાપુજી, તમે તો કેટલા ભાગ્યશાળી છો, તમારા 4 દીકરાઓ, કેટલો મોટો ફંક્શન તમારા 80 વર્ષનું કરી રહ્યા છે, ખરેખર નસીબવાળા છો. ત્યારે બાપુજીએ કહ્યું, છું ધૂળ નસીબવાળા એકે મારા કયામાં નથી. મૂળ વાત એ છે, જ્યારે મહાપ્રભુજીના સિદ્ધાંતો, અને મને એ વાતની બહુ ખુશી છે, આપણા વૈષ્ણવો મહાપ્રભુજીને જેટલું માને છે ને એના કરતાં પણ મહાપ્રભુજીનું વધારે માને છે. એ વાતનો આનંદ છે મને. ભલે લોકો બહુ ઓર્થોડોક્સ તમને કે બહુ કટ્ટર કે તમને બહુ જ ધાર્મિક કે બહુ ભાવલા વેડામાં પણ ગુરુની આજ્ઞામાં જીવવું એનાથી મોટા ગૌરવની વાત એક શિષ્ય માટે બીજી કોઈ ના હોય છે. તમારું જીવન જોઈને કોઈ કે આ મહાપ્રભુજીનો સેવક લાગે છે, અને એ રીતે સેવક રૂપે તમે ઓળખાઓ, શિષ્ય રૂપે ઓળખાઓ, એનાથી શ્રેષ્ઠ ઓળખાણ આપણી બીજી કોઈ ન હોય શકે. કારણ કે અત્યારે આપણને લોકો કઈ રીતે ઓળખે? તો કે ચલો આ બિઝનેસમાં, આ જોબમાં, આમાં આપણી લૌકિક ઓળખાણ છે. પણ જ્યારે આધ્યાત્મિક માર્ગમાં ચાલવા લાગો અને જ્યારે વૈષ્ણવતાની વાત ઘરમાં નીકળે કે સમાજમાં નીકળે અને ત્યારે લોકોને તમે યાદ આવો તો માનજો કે તમે તમારું જીવન સફળ કર્યું છે, સાર્થક કર્યું છે. કારણ કે જ્યારે જ્યારે વૈષ્ણવ, આજે આપણે આપણા વડીલોને કેવા યાદ કરીએ, જ્યારે પણ કોઈ પણ ધર્મની બાબત આવે, દાનની બાબત આવે, સત્કર્મની બાબત, અમારા દાદા આમ કરતા ને અમારા બાપુજી આમ કરતા. જ્યારે પણ કોઈ ધર્મની વાત નીકળે તો આપણને આપણા વડીલો યાદ આવે છે. બસ એ જ રીતે એવું જીવન આપણું થાય કે જ્યારે કોઈ સારા વાત આવે, અને એમ પણ કોઈ માણસ ગુજરી જાય, તમે એની શ્રદ્ધાંજલિ સભામાં જાઓ, ક્યારે તમે એવું સાંભળ્યું છે આ ગુજરી ગયા, એમની હેરસ્ટાઈલ કેટલી સારી હતી, એમના સ્કિનનો કલર કેવો સારો હતો, કપડાં કેવા સારા પહેરતા? કોઈ યાદ કરે છે? શરીરને કોઈ યાદ નથી કરતું. બધા તમારા સ્વભાવ અને કાર્યને યાદ કરે. કેવા ઉદાર હતા, કેવા બધાની મદદે દોડી જતા, અડધી રાતના પણ ફોન કરો તો આવી જાય. માણસ જાય ને ત્યારે એના ગુણોને યાદ કરાય છે, એના શરીરને યાદ નથી કરાતું. એટલે વિચાર કરજો, એવું જીવીને જાઓ કે બીજાની પ્રેરણા બની જઈએ. શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથો, આ 16 શણગારો નંદ મહોત્સવના વર્ણનમાં આવે છે, રાસના વર્ણનમાં આવે છે. ગોપીજનો પોતાના આત્માના શણગાર કરીને નીકળી છે. आत्मानम भूषया चक्रुः, आत्मा को सजाई. तो क्या आत्मा को किससे सजाते हैं? तो क्या अपने गुणों से. गुण ही आत्मा का श्रृंगार है. અને જ્યારે આત્માને સદગુણોનો સહારો મળી જાય ને, સત્કર્મોનો સહારો મળી જાય ને, તો આત્માને તૃપ્તિ થતી હોય છે. મનને તૃપ્ત કરવાના કોઈ ઉપાય નથી. કારણ કે મનને આજે આ ગમશે, કાલે આ ગમશે, આનાથી થોડું વધારે જોઈશે, એની ચંચળતા ક્યારે પણ તૃપ્તિ નહીં આપે. પણ જેને પોતાનાથી તૃપ્તિ છે ને, એને બીજા પાસે તૃપ્તિની ઈચ્છા રાખવી નથી પડતી, બીજા પાસે કશી વસ્તુની આશા નથી રાખવી પડતી. અને જે પોતાનાથી ખુશ નથી એ હંમેશા દુનિયા પાસે માંગતો જ રહે છે. પણ દુનિયા ક્યારે તમને તૃપ્ત નહીં કરી શકે. તમારા જ સદગુણો, તમારા સત્કાર્યો, તમારી જ ભક્તિ, સત્કાર્ય અને સદગુણો પણ ગૌણ છે, તમારી ભક્તિથી જ તમારી આત્મા તૃપ્ત થવાની છે. અને એટલે બધું જ મેળવ્યા છતાંય ખાલીપો જીવનમાંથી જશે નહીં જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં નહીં લાગો. દોષો દૂર કરવા, અપરાધ દૂર કરવા, પાપથી મુક્ત થવું, એ બધા ગૌણ કાર્ય છે, એ બહુ મહત્વના નથી. કારણ જ્યારે ભક્તિથી તમે પાકી જાઓ ને, તો આ બધું તો આપમેળે ખરી પડે, તોડવું જ ન પડે, કાઢવું જ ન પડે. પાપ માટે અરુચિ પેદા થવા લાગે ને, ત્યારે માનજો કે મારી ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે, મારો આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે. રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું ને વિવેકાનંદે કે ભાવ વધે, ભક્તિ વધે, એ ખબર કેમ પડે? તો કે 3 વસ્તુ ઘટે તો માનવું કે ભક્તિ વધી રહી છે. પહેલું, અપેક્ષા ઘટે
તો માનજો ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે. જ્યારે જીવનમાં ભક્તિના માર્ગે તમે જવા લાગો અને ધીરે ધીરે પ્રભુ તરફ થવા લાગો, લોકો પાસેની અપેક્ષા ધીમે ધીમે ઘટવા લાગે છે. કારણ કે જેને ભગવાન પર વિશ્વાસ નથી હોતો ને, એ જ દુનિયા ઉપર વિશ્વાસ કરીને બેઠો છે. પણ જેને ભગવાન પર પૂરો વિશ્વાસ છે ને, એને કોઈની ગરજ રહેતી નથી. હા, એ બધાનો સત્કાર આદર તો રહે જ, ગરજ ન. કારણ એને કોઈની અપેક્ષા નથી. પ્રભુનો હાથ પકડ્યો છે. બીજું, અહંકાર ઘટે તો માનવું કે ભાવ વધી રહ્યો છે. ધીરે ધીરે આપણો અહંકાર જવા લાગે તો માનવું કે ધીરે ધીરે આ ભાવ વૃદ્ધિ થઈ રહી છે અને ભગવાન તરફની મારી યાત્રા હું અગ્રસર થઈ રહ્યો છું. કારણ કે અહંકાર બહુ નડે માણસ. જો પાપી માટે ભગવાનના દરવાજાઓ હંમેશા ખુલ્લા છે. તમે ગમે તેટલા પાપ કર્યા હોય, ભગવાન ક્યારે દરવાજા બંધ નહીં કરે. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો સમ્યક વ્યવસિતો હિ સહ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું માફ કરી દઈશ. પાપી હોવા છતાં મને ભજે તો એને મહાત્મા જાણો, સાધુ જાણો. પાપી માટે ભગવાનના દરવાજા ક્યારે પણ બંધ નથી થતા. પાપીને ભગવાન માફ કરવા તૈયાર છે, પણ અહંકારી માટે ભગવાનના દરવાજા હંમેશા બંધ છે. પાપ કરતા પણ અહંકાર વધારે ખતરનાક છે. જ્યારે જ્યારે મદ આવ્યો, અહંકાર આવ્યો, ત્યારે ભગવાને હાથ છોડી દીધા છે, દ્વાર બંધ કરી દીધા છે. અને એટલા માટે ભક્તિના માર્ગમાં અહંકાર જેવું કોઈ પાપ નથી. મદથી બચો, ઈગોથી બચો, અહમથી બચો. અને આપણે તો કેટલા પ્રસંગો પણ વાર્તા, અત્યારે પ્રસંગમાં નથી જતો. અરે રાસમાં તમે જુઓ ને, ભાગવતજીમાં ભગવાનનો હાથ પકડ્યો છે ગોપીઓએ, રાસ કરી રહી છે, તોય મનમાં મદ આવી ગયો. વિચાર કરો, આપણે તો ભગવાનથી કેટલા દૂર છીએ, તો આપણી ભીતર તો કેટલી સંભાવનાઓ અહંકારની હોય. જેને ભગવાનનો હાથ પકડ્યો હોય એના મનમાં પણ અહંકાર આવી શકે, તો આપણે તો અનંત જન્મોથી હાથ છૂટેલો છે. કેટલી સંભાવના, કેટલી પોસિબિલિટી. અને એટલા માટે એક હાથ ભગવાનનો પકડ્યો હોય ને, તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મદ ના આવી જાય, જેથી અહંકાર ના આવી જાય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુના ચરણ એક હાથથી પકડ્યા હોય ને, તો એ જીવનમાં મદ ના આવે. અહંકાર ઘટે તો ભક્તિ વધે. ત્રીજું કહ્યું, જો અપેક્ષા ઘટે, અહંકાર ઘટે, અને કહ્યું કે અધિકાર ઘટે, તો માનવું કે ભક્તિની વૃદ્ધિ થઈ. અધિકાર કરવાની વૃત્તિ એ ઘટે તો માનજો ભક્તિ વધી રહી છે. શ્રી મહાપ્રભુજી આપણના આત્માના 16 શણગાર આ 16 ગ્રંથ દ્વારા શણગારી રહ્યા છે. અને આ ગુરુના વચનો, ગુરુના સિદ્ધાંત એ જ પગદંડીઓ છે, એ જ માઇલસ્ટોન છે કે હવે આટલા દૂર, આટલા દૂર, આટલા દૂર. અને જ્યારે એને પકડી રાખો છો, ત્યારે ગુરુ જ તમારો હાથ પકડીને તમને માર્ગે ચલાવે છે. આ એક એક શ્લોક નથી, આ શ્રી વલ્લભે પકડેલી આંગળીઓ છે. એ શ્લોકના માધ્યમથી આપણને આગળ વધારી રહ્યા છે. બે ગ્રંથ જોયા, મારે 7 દિવસમાં 16 પૂરા કરવાના છે, તો મને યાદ અપાવતા રહેજો. યમનાષ્ટકનું દર્શન કર્યું, પહેલો ગ્રંથ મંગલાચરણ રૂપે. યમનાષ્ટકથી ભાવ આવ્યો અને ભક્ત રૂપી બાળક ભક્તિ માર્ગમાં ચાલવા માટે અગ્રસર થયો, એટલે બીજા ગ્રંથનું નામ બાલબોધ. હવે બાળકને બોધ થયો, બધું જ જોઈ લીધું. ધર્મ ક્યાંથી મળે, અર્થ ક્યાંથી મળે, કામ ક્યાંથી થાય, મોક્ષ ક્યાંથી મળે, અને મુક્તિમાં સ્વતઃ મોક્ષ, પરતઃ મોક્ષ, કાલે જે બાલબોધની આપણે ચર્ચા કરી, અને બંને પ્રકારના મોક્ષોની ચર્ચા કર્યા બાદ મહાપ્રભુજીએ કહ્યું, તદાશ્રય, ભગવદ આશ્રય અને ભગવત શરણાગતિ દ્વારા નિષ્કામ ભક્તિ કરી અને પોતાના સ્વધર્મ નિભાવતા નિભાવતા મનુષ્ય
પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે. અને વિચાર કર્યો કે અમારે તો મોક્ષ જોઈતો નથી, કારણ કે મોક્ષમાં પણ કોઈ એવો આનંદ નથી. તો આનંદ ક્યાં છે? અને જ્યારે આ બાળકે મહાપ્રભુજીના ચરણ પકડ્યા, કહ્યું કે આધ્યાત્મિક માર્ગમાં ક્યાં ક્યાં કયું ફળ મળે એ બધું જોઈ લીધું, પણ એ ફળમાં અમને આસ્વાદ આવતો નથી. અમને સ્વાદ તો પ્રભુમાં છે, સ્વરૂપાનંદમાં છે. અમારે મોક્ષાનંદ નથી જોઈતો, અમારે તો ભજનાનંદ જોઈએ છે. અને એટલા માટે ત્યારે ગુરુએ સિદ્ધાંતના મોતીઓ લીધા અને એને પરોવી એની માળા બનાવી અને એ સિદ્ધાંતના મોતીઓની માળા શિષ્યના કંઠમાં ધરાવી અને કહ્યું, હવે આ પહેરીને તું આગળ વધ, તું ક્યાંય ભટકીશ નહીં, સીધો પ્રભુ પરખ જઈશ. અને એટલા માટે ત્રીજો ગ્રંથ છે સિદ્ધાંત મુક્તાવલી. અર્થ એનો થાય મુક્તાવલી. મુક્તા એટલે મોતી, અવલી એટલે માળા. અને શેની, કયા મોતીની માળા? સિદ્ધાંતના મોતીની માળા. આપણે ત્યાં એટલે જ માળાજીને વ્રજભક્તોનું રૂપ કહીએ કે જ્યારે ઠાકોરજીને પુષ્પની માળા ધરાવી પ્રભુ પ્રસન્ન થાય. વ્રજભક્તો એમ જ્યારે તમે ગુરુને માળા ધરાવો છો તમારા ભાવની, ત્યારે ગુરુ પણ તમને માળા આપે છે સિદ્ધાંતોની. અને સિદ્ધાંતોની માળા ઘણીવાર બે પ્રકારના સિદ્ધાંત હોય. ગુરુ જ્યારે બતાવતો હોય, જ્ઞાન આપતો હોય, એક એવા હોય જે ફ્લડ લાઇટ જેવા હોય, દૂરનું દેખાય. એટલે શિષ્યને એમ થાય કે હજી તો આપણી તો સાધારણ કક્ષા છે, આ સિદ્ધાંત પાળવાથી અમને તો બહુ અઘરું, અમારેથી તો કેમ થશે, હજી તો બહુ આ. અને ઘણા સિદ્ધાંતો ટોર્ચ જેવા હોય. ટોર્ચ ચાલુ કરો એટલે થોડી આગળનું અજવાળું દેખાય, પણ 4 ડગલા એના પર ચાલો ને તો પાછા 4 ડગલા આગળ અજવાળું થઈ જાય, પાછા 4 ડગલા ચાલો તો પાછું 4 ડગલા અજવાળું થઈ જાય ટોર્ચથી. બહુ દૂર પ્રકાશ ન પાથરે, પણ નિકટના ભવિષ્યમાં. એટલે આ બંને પ્રકારના તમને સિદ્ધાંતો જોવા મળશે. એક જે તુરંત તમે પાલન કરી શકો, અને એક એવા હશે કદાચ દૂરની યાત્રા માટે હશે. અને ઘણીવાર કોઈ બહુ ભવિષ્યની વાત કરતું હોય ને તો વર્તમાન સમયમાં આપણને વાત સમજમાં ના આવે. જેમ બાળકને કે બેટા ભણ, નહીં તો આગળ જઈને તકલીફ પડશે, એ સમયે બાળકને સમજમાં ના આવે. પણ મોટો થાય અને ત્યારે યાદ આવે કે પપ્પા આટલું કહેતા, ભણી લીધો હોત તો અત્યારે આ મહેનત ના કરવી પડી. પણ એ સમયે એને ભવિષ્યની વાત એને બંધન જેવી લાગે, ટોકવા જેવી, કે રમવામાં આટલી મજા આવે છે તો આ ભણવા કેમ બેસાડે છે. એમ જીવમાં પણ એવું હોય, એને સંસારમાં આટલી મજા આવતી હોય કે આમ ખાઈએ, આમ પીએ, આમ ફરીએ, આમ કરીએ, અને એમ થાય કે આ બધી ના કેમ, આ બધું નહીં કેમ, આ બધું આમ કેમ, આમ જ કેમ કરવા. એ સમય કદાચ ન સમજાય, પણ જ્યારે એ માર્ગ ઉપર આગળ ચાલે ત્યારે સમજમાં આવે કે એ બધું જ પાળેલું હવે કામ લાગે છે. ઘણીવાર આપણા નિયમો એ સમય આપણને બંધન જેવા લાગે, પણ મેં કીધું આ તો ટેકા જેવા છે, બંધન જેવા નથી. એના ઉપર ભાવની વેલનો વિકાસ થવાનો છે. એ બાંધેલી લાકડી બંધન ન કહેવાય, ટેકો કહેવાય. એમ આ બધા સિદ્ધાંતો આપની ભાવનાની વેલને વિકાસ કરવાના ટેકા છે. તો આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ થોડોક આપણે જો ઇતિહાસનો પરિચય કરીએ 23 શ્લોકમાં હૃદય છે મહાપ્રભુજીનું. અંગનો ચર્ચા કરીએ તો ભાગવતજી પ્રમાણે 6થો સ્કંદ. અને સિદ્ધાંત મુક્તાવલીની જો તમે ચર્ચા કરો તો આ ગ્રંથ અચ્યુત દાસને મહાપ્રભુજીએ ભણાવેલો. 84 વૈષ્ણવની વાર્તા. અચ્યુતદાસ રહેતા મથુરામાં રહેતા, અને એકવાર જતીપુરા એમના પરિવાર સાથે, માતા પિતા સાથે ગયા. હજી બાળક છે. અને જતીપુરા ગયા ને ત્યાં ગિરિરાજ બાવાના દર્શન કર્યા, અને દર્શન કરતાની સાથે મગ્ન બની ગયા ગિરિરાજજીના સ્વરૂપમાં. એવી આસક્તિ થઈ ગઈ ગિરિરાજજી માટે, અને એમ થયું કે આમની તરેટીમાં રહેવા માટે જ મારો જન્મ થયો છે. વૈરાગ્ય જાગી ગયું. માતા પિતાને હાથ જોડીને કહ્યું કે હવે મને સંસારમાં કઈ બહુ રુચિ નથી, તમારે મથુરા જવું હોય તો જાઓ, અહીંયા આપણા ઘણા સગાવાલા છે, હું એમના ઘરે રહીશ, પણ ગિરિરાજજીથી દૂર મારે નથી થવું. માતા પિતાએ ઘણા સમજાવ્યા, ન માને.
અને અચ્યુતદાસ સનોડિયા જતીપુરામાં જ રહી ગયા. ત્યાં ગિરિરાજજીની આસપાસ પરિક્રમા કરે અને ભગવદ લીલાનું ચિંતન કરતા રહે. મહાપ્રભુજી એકવાર વ્રજમાં પધાર્યા, કારણ કે ત્યાં પરિક્રમા તીજી ચિત આઈ, નિકસી ચલે શ્રી વલ્લભ રાઈ, और झारखंड में प्रभु ने जताई, अब के मोहि मिलो मन भाई. મહાપ્રભુજી ને જ્યાં શ્રીનાથજી આજ્ઞા કરી કે આપ પધારો બ્રજમાં અને હું ગિરિરાજજીની ઉપર પ્રગટ થયો છું, મારું મંદિર સ્થાપિત કરો અને મારી સેવા જગતમાં પ્રગટ કરો. જ્યારે આ વચન મહાપ્રભુજીને કહ્યા એટલે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા છોડી અને સીધા પધાર્યા બ્રજમાં. અને બ્રજમાં પધાર્યા સદ્દુ પાંડેના ઘરે મહાપ્રભુજી મુકામ કરે. બધા જ બ્રજવાસીઓ ભેગા થયા છે અને મહાપ્રભુજીએ કહ્યું કે અહીંયા ગિરિરાજજી ઉપર દેવ દમન શ્રીનાથજી પ્રગટ થયા છે અને એમને મંદિરમાં પ્રસ્થાપિત કરવા માટે અમે આવ્યા છીએ. સદુ પાંડે આદિ પૂછે છે કે શ્રીનાથજી જે સ્વરૂપ પ્રગટ થયું છે એનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રોમાં છે? અને મહાપ્રભુજી શાસ્ત્રોના પ્રમાણ આપે, ગર્ગ સંહિતાના પ્રમાણ આપે. અને ગર્ગ સંહિતામાં તો નામ સાથે, આટલા હજારો વર્ષ પહેલા લખાયેલી ગર્ગ સંહિતામાં શ્રીનાથજીના નામ અને સમયની સાથેનો ઉલ્લેખ કે આ રીતે કલિયુગના 4500 વર્ષ પૂરા થયા પછી શૃંગાર મંડળ બ્રજ મંડળમાં ગિરિરાજજીની કંદરાજની મધ્યમાંથી મારું પ્રાગટ્ય થશે અને દેવ દમન શ્રીનાથજી નામે, ગોવર્ધનનાથજી નામે હું જગમાં પ્રસિદ્ધ થઈશ. એવો સ્પષ્ટ ઉલ્લેખ શ્રીનાથજીનો છે. અચ્યુતદાસ પણ ત્યાં બેઠા છે અને અચ્યુતદાસ શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા. જયરાજ મને શરણે લો. બ્રહ્મ સંબંધ આપ્યું અને શ્રીનાથજીને પ્રગટ કરવા પધાર્યા. શ્રીનાથજીને પ્રગટ કર્યા, પ્રથમ મિલન થયું. પ્રસિદ્ધ કથા છે, ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ. આપણે ગાઈએ છીએ ને, ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધનનાથ રે. નંદ જસુમતિ કેરા લાલન, વ્રજ સૌ કીધું સના. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના. મધુર વાલો હસિયા રે. શ્રીનાથજી બાબા દોડ્યા, અહીંથી મહાપ્રભુજી દોડ્યા. પ્રથમ મિલન થયું, ભેટ્યા છે. શ્રીનાથજી બાબાને પાટ પધરાવ્યા, નાનું મંદિર સિદ્ધ કરી અને પધરાવ્યા. અચ્યુતદાસે બ્રહ્મ સંબંધ પામ્યા અને મહાપ્રભુજી આજ્ઞા કરી કે અચ્યુતદાસ તમે શ્રીનાથજીની સેવા કરશો. અચ્યુતદાસ બે હાથ જોડીને કહે, મારા જેવા સાધારણ જીવ જે ભટકતો ફરે છે બ્રજમાં, મારી યોગ્યતા નથી પ્રભુ, મને ક્ષમા કરો, મારાથી આ સેવા નહીં સંભવે. અને ત્યારે મહાપ્રભુજીને વિનંતી કરી અચ્યુતદાસે કે એવી ગુરુદેવ કૃપા કરો કે મારું મન સદાય ભગવદ લીલામાં લાગી જાય, માનસી મને સિદ્ધ થઈ જાય અને સતત જ્યાં બ્રજમાં જાઉં ત્યાં ઠાકોરજીની લીલાના મને દર્શન થયા કરે. અને જ્યારે આવું માંગ્યું ત્યારે મહાપ્રભુજીએ પોતાનું ચરણામૃત લઈ અચ્યુતદાસની આંખમાં લગાડ્યું, છાંટ્યું. અને જ્યાં આંખ પર લગાવ્યું એ લગાવવા માત્રથી અચ્યુતદાસની દ્રષ્ટિ અલૌકિક થઈ. જો મહાપ્રભુજીનું તો રૂપ, વાણી, ચરણામૃત, અધરામૃત બધું સ્વરૂપાત્મક છે. જ્યારે ગ્રહણ કરે એટલે બધી લીલા પ્રગટ થઈ જાય. મહાપ્રભુજી તો લીલા પ્રગટાવવા જ પધાર્યા છે. સુરદાસજીને તો ખાલી એટલું કહ્યું ને કે સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને જેને આંખોના આકાર નથી એને પણ ગોકુલની લીલાના દર્શન થવા લાગે. ગુટુરન ચલત રહેનું તનુ મંડિત, હાથમાં માખણનો લોંદો લઈ અને ઠાકોરજી નંદાલયના આંગણામાં ઘૂંટણીએ ચાલી રહ્યા છે એવા દર્શન સુરદાસને મહાપ્રભુજીના કહેવા માત્રથી થઈ ગયા. આ પ્રગટ પ્રતાપ ત્યાં નંદદાસજીની વાર્તામાં જુઓ, ગુસાઈજીની પાછળ પાછળ ત્યાં આવે છે, રૂપ મંજરીની પાછળ પાછળ ને છેક ત્યાં ગુસાઈજી પાસે પધારીને અધરામૃતની પાતલ લીધી. ભગવદ લીલા સ્ફુરિત થવા લાગી. અરે ગોપાલદાસ જુઓ ને, 9 વર્ષના ગોપાલદાસ જેને વલ્લભાખ્યાન લખ્યું, ચરવિત તાંબુલ મુખમાં આપ્યું, વંદુ શ્રી
વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમ દયાલ. કેવી ગોલોક ધામ સુધી, ભગવદ લીલા ધામ સુધી દર્શન થઈ ગયા, એવી કૃપા. અહીંયા ચરણામૃત અને જ્યાં ચરણામૃત નેત્રોમાં લાગ્યું, દ્રષ્ટિ અલૌકિક થઈ. લીલાઓના દર્શન બ્રજમાં થવા લાગ્યા. જ્યાં લીલા પરિભ્રમણ કરે અને મહાપ્રભુજીએ આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ અચ્યુત દાસને ભણાવ્યો અને ભણાતાની સાથે માનસી સિદ્ધ થઈ ગઈ. તો એવું આ ગ્રંથ, અને એમ કહેવાય છે કે ગુસાઈજી પણ જ્યારે મહાપ્રભુજી લીલામાં પધારી ગયા, ગુસાઈજી પણ રોજ શ્રીનાથજીના સેવા કરીને ગિરિરાજજીથી નીચે પધારે અને ગોકુલ રોજ જતા એના પહેલા અચ્યુત દાસને અચૂક મળવા જતા. કહ્યું કે અચ્યુત દાસે કે જયરાજ રોજ આપ દર્શન આપવા પધારો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું, હું દર્શન આપવા નથી આવતો, દર્શન કરવા આવું છું. શેના દર્શન કરવા? અચ્યુત દાસ, તમારી આંખે જોઉં છું ને આંખમાં, તો મને મહાપ્રભુજીના દર્શન થાય છે. એવું કૃપા મહાપ્રભુજી એમના પર કરી કે એમના નેત્રોને જોઈને મહાપ્રભુજીનું સ્મરણ થઈ આવ્યું. અને ત્યાં શ્રીનાથજીની સેવામાં કોઈ સામગ્રી રહી ગઈ હોય, શૃંગાર રહી ગયા હોય, યા જે સુંદર રીતે આરોગ્યા હોય, એ અચ્યુત દાસને શ્રીનાથજી બાબા અહીંયા દર્શન આપી દેતા. એવી કૃપા મહાપ્રભુજીનું ચરણામૃત લગાવવા માત્રથી થઈ. અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના ભણવાથી માનસી સિદ્ધ થઈ ગઈ. આવો સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રવેશ કરીએ. અનેક ટીકાઓ છે અને ટીકાઓના સાર રૂપે આપણે ગ્રંથનું દર્શન કરીશું. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. મહાપ્રભુજી આ ત્રીજો ગ્રંથ નત્વા, નમનથી પ્રારંભ કરે. નત્વા હરિ પ્રવક્ષ્યામિ, હરિ ભગવાનને નમન કરીને હું કહું છું એમ કહે. પ્રભુ હરતી, દુઃખને હરનારા પરમાત્મા છે. અને દૈવી જીવો માટે દુઃખ શું છે? તુલસીદાસજી હનુમાનજી પણ માનસમાં કહે છે, કહ હનુમન વિપતિ પ્રભુ સોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન હોઈ. જબ તવ સુમિરન ભજન હોઈ. ભક્ત માટે વિપત્તિ કઈ? કે જે ક્ષણોમાં ભગવાનને ભૂલી જવાય, એનાથી મોટો વિપત્તિનો કોઈ કાળ નથી. ભક્ત માટે ભગવાનને ભૂલવું એ જ સૌથી મોટું સંકટ છે, એ જ સૌથી મોટી વિપત્તિ છે. જે વસ્તુ થકી, જે વ્યક્તિ થકી, જે સંજોગ થકી ભગવાન ભૂલાય, બને તો એને છોડવાની કોશિશ કરે. નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ રે. આપણે ભજન પણ ગાતા, કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. મનસા વાચા કર્મણા કરીને, મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે. જેના થકી ભગવાન ભૂલાઈ જાય,
ભક્ત એનાથી દૂર રહેવા માંગે છે, કારણ કે એના માટે ભગવાન જ પ્રાયોરિટી છે, કારણ કે એને ભગવાન મેળવવાનો સંકલ્પ કર્યો છે. જીવનમાં ઘણા લક્ષ્ય બનાવ્યા છે, પણ આ જીવનનું સર્વોત્તમ લક્ષ્ય એ છે કે જે પામ્યા પછી જન્મ મરણના ચક્કરથી છૂટી જવાય, એ જ સર્વોત્તમ લક્ષ્ય. નત્વા હરિમ પ્રવક્ષ્યા, હરિ હરનારા, દુઃખને હરનારા. સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, બાલબોધમાં સર્વ સિદ્ધાંત હતા, અન્યના સિદ્ધાંત બતાવ્યા, હવે સ્વ સિદ્ધાંતની વાત કરે છે, હવે આપણા માર્ગનો સિદ્ધાંત. એટલે કે જેને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે, એના માટેનું પથદર્શન હવે મહાપ્રભુજી કરી રહ્યા છે. કારણ કે આ માર્ગ વ્રજભક્તોનો માર્ગ છે, ગોપીઓનો માર્ગ છે. અહીંયા તો આ માર્ગમાં તો મહાપ્રભુજીએ ગુરુ જ ગોપીજનોને ગણે છે, અને એ જે રસ્તે ચાલ્યા એ પથ મહાપ્રભુજી આપણને બતાવ્યો. મહાપ્રભુજી પધાર્યા આ માર્ગને. મહાપ્રભુજીને પ્રગટમાં અનેક કારણો બતાવ્યા. પહેલું કારણ, આ ભૂતલ પર વલ્લભ સ્વરૂપે પ્રભુ કેમ પધાર્યા, પહેલું કારણ બતાવ્યું, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કર. દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ, વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. બીજું કારણ બતાવ્યું, દૈવી જીવોનો ભગવત સંબંધ કરાવવા માટે. જે નિત્ય લીલાના જીવો છે, જે ભૂતલ પર પડ્યા છે, એમને બ્રહ્મ સંબંધ આપી ફરી લીલામાં જોડવા માટે. અને ત્રીજું કારણ મહાપ્રભુજીનું ભૂતલ પર આવવાનું બતાવ્યું, સેવા માર્ગ જગતમાં પ્રગટાવવા માટે. પૂજાનો માર્ગ તો હતો, વિધિ વિધાન હતા, પણ આ ભગવત સેવાનો માર્ગ પ્રગટ નહોતો. જે અષ્ટયામ આદિ નિત્યની સેવા અને વર્ષોત્સવની સેવાનો જે ક્રમ છે, એ મહાપ્રભુજીએ ભૂતલ પર માર્ગ રીત દિખાઈ પ્રગટ વે. આપણે મહાપ્રભુજીની બધાઈમાં ગાઈએ છીએ ને, માર્ગ રીત દિખાઈ પ્રગટ વે, માર્ગ રીત દિખાઈ પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાય શ્રી પ્રગટ વે, માર્ગ રીત દિખાય કર સિંગાર गिरिधर लाल को जब कर बैनु गहाई, ले दर्पण सन्मुख ठाड़े वे, निरख निरख मुस्काई प्रगट वे, मार्ग સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. હવે આપણા માર્ગનો સિદ્ધાંત વિનિશ્ચયમ, નિશ્ચય કરીને કહું છું, વિઉપસર્ગ લગાડે, એટલે કે સર્વ શાસ્ત્રોનું દોહન કરી આજના જીવ માટે જે બહુ સહજ થઈ જાય, જે ઘરમાં રહેતા રહેતા પરિવારની સાથે સાથે સાંસારિક કાર્યો કરતા કરતા પણ સહજમાં ભગવત પ્રાપ્તિ થઈ જાય, એવો માર્ગ હું, એવો સિદ્ધાંત બતાવું છું. ભાગવત સુધારસ મથકે, ભાગવત સમુદ્ર મથનક્ષમ. ભાગવતનું દોહન કરી વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ભાગવત, આ ચારે પ્રમાણ ગ્રંથો અને એમનું દોહન કરી જે નવનીત નીકળ્યું, એ પુષ્ટિ માર્ગ રૂપે મહાપ્રભુજી આપણને આપ્યું. અને એટલા માટે કહું, સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત. सेवा रीत प्रीत व्रज जन की, निज जनहित प्रगटाई, दास शरण
हरिवागधीश की दास शरण हरिवागधीश की चरण रेणु निधि पाई प्रगट वे मार्ग રીત દિખાય. સેવા રીત પહેલા કહ્યું, પછી કહ્યું પ્રીત. સૌથી પહેલી રીત બતાવી, સિદ્ધાંત, અને પછી આ મહાપ્રભુજી પ્રગટ થયા તો કહ્યું સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. પહેલા જ શ્લોકમાં પ્રધાન સિદ્ધાંત મહાપ્રભુજીએ બતાવ્યો, કૃષ્ણ સેવા સદા કાર્ય. ત્યાં જગન્નાથપુરીનો પણ પ્રસંગ આવે છે ને, કે જ્યારે જગન્નાથપુરીમાં સૌથી મોટો શાસ્ત્રાર્થ થઈ રહ્યો હતો અને ત્યાં પૂછ્યું કે સૌથી મોટો મંત્ર કયો અને સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટા દેવ કયા, સૌથી શ્રેષ્ઠ કાર્ય કયું, ક્રિયા કર્મ કયું. અને ત્યારે જગન્નાથ ભગવાને પોતે એક શ્લોક લખીને આપ્યો અને એ શ્લોક આપણે જેમ કહીએ મંત્રોપેકસ્તસ્ય નામાની યાની અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રેષ્ઠતમ કર્મ ભગવત સેવા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. કૃષ્ણની સેવા એ જ વૈષ્ણવનું સદા કાર્ય છે. અને એટલા માટે આપણે ત્યાં ભગવત સેવા એને પ્રધાન સિદ્ધાંત માને છે. સેવાના આગળ મહાપ્રભુજી એમ જોવા જાવ તો ત્રણ રૂપ, તનુજા, વિત્તજા અને માનસી. તનુ, વિત્તજા અને માનસી એમ પણ કહ્યું. આ ત્રણ પ્રકાર, દેહ દ્વારા, ધન દ્વારા અને માનસી એ ફલાત્મક. માનસી સા પરામતા. પરામતા એટલે માનસી કરાય નહીં, મનથી એમ બેઠા બેઠા વિચારીએ એને ભાવના કરી કહેવાય, ભાવ કર્યો કહેવાય, માનસી ન કહેવાય. માનસી સા પરામતા. માનસી તો ફલ છે, એ કરવાનું નથી, એ થવા લાગે. કરીએ એ તો તનુ વિત્તજા, થવા લાગે એને માનસી કહેવાય. કે સેવા કરતા 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 એવી અવસ્થા આવી જાય કે પછી મન સદાય ભગવત સેવા. રાજા આસ્કરદાસજીની વાર્તા અને 84 વૈષ્ણવમાં આવે છે ને, કેવી માનસી એમને સિદ્ધ થઈ કે યુદ્ધના મેદાનમાં સામે રાજાએ ચડાઈ કરી અને આ પણ લડવા ગયા, પણ મનથી ભગવત સેવા ચાલી યુદ્ધના મેદાન. અને કહેવાય છે કે ત્યાં યુદ્ધના મેદાનમાં ઘોડાને ઠોકર લાગી અને મનથી રાજભોગ ઠાકોરજીને ધરી રહ્યા છે અને કઢીનો ડબરો ઠાકોરજીને ભોગ ધરવા માનસીમાં જાય છે અને ઠોકર લાગી અને એમને થયું કે ડબરો ઢોળાયો. અને ઇતિહાસ એમ લખે છે કે ત્યાં યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. એવી માનસી એમને સિદ્ધ થઈ. માનસી સા પરામતા. ઠાકોરજીની સેવામાં બેઠા હતા અને કોઈ ચોર આવ્યો અને તીર છોડ્યું, આર પાર નીકળી ગયું, લોહી વહી રહ્યું છે, પણ ભગવત સેવામાં છે, એમને તો ભાને નથી. માનસી સિદ્ધ છે, કારણ કે સાક્ષાત ઠાકોરજી સાથે મન લાગેલું છે. એવા તો અનેક પ્રસંગ માનસી સેવાના આવે છે. કેટલા પ્રસંગો માનસી સેવાના પ્રસંગો આપણા 84-252 ની વાર્તામાં આવે છે. પેલા કંજૂસ શેઠની વાર્તા નથી આવતી કે ગુસાઈજી માનસી સેવા આપી અને સ્વભાવ એટલો કંજૂસ કે દૂધમાં ખાંડ નાખી. હવે નથી દૂધ, નથી ખાંડ, પણ ત્યાં માનસીમાં દૂધ તૈયાર કરજો ને. સ્વભાવ કંજૂસ ને એટલે એને થયું કે એક મુઠ્ઠી વધારે પડી ગઈ અને માનસીમાં દૂધમાં હાથ નાખ્યો કાઢવા માટે. ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે, નથી દૂધ નથી ખાંડ, માનસીમાં કંજૂસી. પણ જોવાની વાત એ હતી, ઠાકોરજીએ હાથ પકડી લીધો. માનસી સા પરામતા. પરમ ફલ તો કૃષ્ણ સેવા સદા કાર્ય. હરિરાયજી પણ શિક્ષાપત્રમાં વારે ઘડીએ સમજાવે છે કે સેવા એ જ પ્રભુના વશીકરણનું સાધન છે. સેવા શબ્દને આપણે બહુ નાનો કરી દીધો. આપણને એમ થાય કે ભોગ ધરવો, ટેરો લગાવવો, હાથ ધોવા, બસ એ જ સેવા. સેવા શબ્દ બહુ મોટો છે. સેવા એ પ્રવૃત્તિનું નામ નથી, સેવા એ વૈષ્ણવની વૃત્તિનું નામ છે. કારણ કે જ્યારે સેવા વૃત્તિ બની જાય ને તો જેટલું કરો એટલો આનંદ થાય. પ્રવૃત્તિ માનશો તો કરીને થાકી જશો. વૈષ્ણવની તો વૃત્તિ છે સેવા. આ તો આપણે આ નાની સેવા, મોટી સેવા, અંદરની સેવા, બહારની સેવા. સેવા
શબ્દ પોતાના અર્થમાં પૂર્ણ છે. એને કોઈ વિશેષણ લગાવવાની જરૂર નથી કે આ નાની, આ મોટી, આ અંદરની, બહારની. સેવા એ સેવા છે. અને જ્યારે જે સેવા મળે એને નિષ્ઠાથી કરશો ને, તમને એમ થાય કે મને તો બુહારીની સેવા આપી, પણ તમને એમ થાય રોજ ઠાકોરજી અહીંયા ચોગાનમાં ખેલવા પધારતા હશે અને એમને ક્યાંક શ્રમ ન પડે, લાવ હું સાફ કરું. પ્રભુ અહીંયા રોજ પધારે, આ સાક્ષાત સેવા છે. આવો ભાવ રાખે અને જો આવા ભાવથી કરશો ને તો ઠાકોરજી ત્યાં આવીને તમને દર્શન આપશે, અનુભવ કરાવશે. પણ લો આ સેવા આપીને પેલા તો અંદર લઈ ગયા, મને તો બહાર ને આને તો આવું વિચારશો. સેવા નાની મોટી હોતી નથી. દરેક સેવા મોટી માનીને કરવી જોઈએ કે મારું કેવું સૌભાગ્ય છે કે હાથ તો બધાને મળ્યા છે, પણ મારા હાથને ઠાકોરજીએ સેવા આપી છે. પ્રત્યેક સેવાને મોટી માનીને કરે ને. સેવા નાની મોટી ન હોય, આપણી સેવા કરવાની ભાવના એ સેવાને મોટી બનાવી દેતી હોય છે. તો પ્રત્યેક સેવાને મોટી માનીને કરો. આપણે ત્યાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયની સેવાની મહત્તા છે. આ ત્રણેયની સેવા અને દરેકની સેવાનો એક પ્રકાર છે. જ્યારે જે પણ જો 84-252 જુઓ, ઘણાને પ્રભુની સેવા મળી, ઘણાને ગુરુની સેવા મળી અને ઘણાને વૈષ્ણવની સેવા મળી. તમને દરેક પ્રકારના વૈષ્ણવ મળશે. આ સેવા કૃષ્ણ સેવા સદા કાર્યા. જો મહાપ્રભુજી કૃષ્ણ સેવા પર ભાર આપે એટલે મહાપ્રભુજીએ પ્રગટ થઈ ઠાકોરજીનું મહાત્મ્ય બતાવ્યું. ગુસાઈજીએ પ્રગટ થઈ શ્રી વલ્લભનું મહાત્મ્ય બતાવ્યું અને ગોકુલનાથજીએ પ્રગટ થઈ વૈષ્ણવનું મહાત્મ્ય બતાવ્યું છે. તમે જુઓ તો ઠાકોરજીની સેવાનો આગ્રહ મહાપ્રભુજીએ વારે ઘડીએ ઠાકોરજીની સેવા કર, પ્રભુની સેવા કર અને પ્રભુની સેવાનું મહાત્મ્ય બતાવ્યું. ગુસાઈજી પ્રગટ થયા તો સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સપ્ત શ્લોકી અને આ બધું પ્રગટ કરીને શ્રી વલ્લભની સેવાનું મહાત્મ્ય બતાવ્યું. અને ગોકુલનાથજીએ પ્રગટ થઈ 84-252 વૈષ્ણવની વાર્તા પ્રગટાવી અને વૈષ્ણવનું મહાત્મ્ય આપણને બતાવ્યું છે. આ ત્રણેયના મહાત્મ્ય જાણીને સેવા કરવાનો અર્થ છે. સેવા કોને કહેવાય આગળ આવશે. સેવાની વ્યાખ્યા પણ મહાપ્રભુજી સમજાવશે. તો કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. પ્રત્યેક વૈષ્ણવ માટે મહાપ્રભુજીની આ સનાતન આજ્ઞા છે, પ્રભુની સેવા. જો કોઈ પણ વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું. તમને એમ લાગે અમારે આમ છે આમ છે આમ, તો ચલો પુષ્ટાવવામાં ડર છે. પુષ્ટાવા વગર તો એકવાર પધરાવ, એકવાર એમને પ્રભુને પધરાવ, પણ પ્રભુ વગરનું ઘર ન હોવું. જેની કૃપાથી ઘર મળ્યું એને જ ઘરથી કાઢી મૂકશો તો પછી કોના આશીર્વાદ લેવા જશો? જેની કૃપાથી 2 ટંક ભોજન મળે છે એને મિશ્રી ન ધરી શકો તો પછી કયા મોઢે એની સામે ઉભા રહેશો? એટલે એક સ્થાન ઘરમાં, ભલે ઘર નાનું હોય, આ હોય, એક નાનકડું ખાનું, પણ પ્રભુ માટેનું જરૂર હોવું જોઈએ. એ જ આપણા ઘરની શોભા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. પ્રભુની સેવા એટલે જ મહાપ્રભુજી પાસે જે વૈષ્ણવ આવે અને વિનંતી કરે, જેરાજ મારું શું કર્તવ્ય છે? તો કે તું ઠાકોરજીની સેવા કર, પ્રભુની સેવા કર. આ જ વિશેષતા છે મહાપુષ્ટિ માર્ગની. અન્ય જગ્યાએ તો પોતે જ ભગવાન બનીને બેસી જાય, ભગવાન પાસે જવા જ ન દે. ગુરુ દ્વાર હોવો જોઈએ, દીવાર ન હોવો જોઈએ. અહીંયા તો પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલા તમને ઠાકોરજી પધરાવવામાં, પ્રભુની સેવા કર, ઠાકોરજીને લાલ લડાવ. અને એટલા માટે સીધું સાધું ગણિત છે. પ્રભુની સેવા દ્વારા આપણું કલ્યાણ છે. એમાં ક્યાં આટા ફેરા માણસો કરે? અહીંયાનું સાંભળે તો ત્યાં દોડે, પેલો કે અહીંયા કંકુ નીકળ્યું, પેલો કે અહીંયા ભભૂત નીકળ્યું, અહીંયા કે આ નીકળ્યું, અહીંયા કે આના આશીર્વાદ, આ કે પેલાના, આમ કરીને જો ભટકવા કલયુગમાં નીકળ્યા ને તો ભટકતા જ રહેશું. અને એકવાર ભટકવાનું શરૂ કરીએ છે ને પછી એ ભટકાવ સમાપ્ત નથી થતો. એકવાર મન લલચાયું એટલે પછી મન ભટક્યા જ કરશે. ભગવાન સિવાય કોઈ આપણું કલ્યાણ કરવાનું નથી. આ સીધી સાદી વાત દરેક શાસ્ત્રોની છે. અને મહાપ્રભુજી સીધું સાદું સમજાવે છે કે ઈશ્વરની સેવા, ઈશ્વરની ભક્તિ, ભગવાનની ભક્તિ કેટલું સરળ. એ પણ તમારા ઘરેથી શરૂ કરો, એક નાનકડા ગોખલામાં પધરાવીને શરૂ. કેટલું સરળ છે. પણ અત્યારના સમયમાં સીધું સાદી વાત કરે ને તેમને આમાં દમ નથી લાગતો.
અને કોઈ આમ અઘરી વાત કરે ને કે આમ થઈ જશે ને આમ કરો ને પેલું, જો સમાધાન ગુરુના વચનોમાં 3 વસ્તુ હોવી જોઈએ. સૌથી પહેલા સરળતા હોવી જોઈએ. સમાધાન જે આપે સરળ હોવું, આ પહેલું સિદ્ધાંત. નહીં તો ઘણા પાસે એમ તમે પેલું લઈને જાઓ કે આ તકલીફ છે, અચ્છા તો એવું કરો, આ પડીકી લો, રોજ લેજો, બધું જ સારું થઈ જશે. પણ કે શેની સાથે? કે સિંહણના દૂધ સાથે. હવે લાવવું ક્યાં? લેવા કોણ જાય? લોકો ઉપાય જ એવા અઘરા બતાવે કે આપણને ખબર આનો અંત જ નહીં આવે. અને પછી તમે જાઓ તો આ તો મેં કહ્યું એમ નતું કર્યું એટલા માટે. સહજતા, સરળતા જ્યાં ન હોય, જ્યાં દંભ, ભય અને લાલચ, આ 3 વસ્તુ બતાવીને તમને ખેંચવાની કોશિશ કરાય ને, ત્યાંથી સાવધાન રહે. કારણ કે જો આ 3માં કલયુગમાં પડ્યા ને તો ભટકતા જ રહી. હવે ભગવાનથી વધારે કોણ આપી દેવાનું છે આ દુનિયામાં? કોઈ સામર્થ્યવાન છે ભગવાનથી વધારે આપવાનું? તમે શાસ્ત્રો વાંચી લો, કોઈ વ્યક્તિ પર વિશ્વાસ ના આવતો હોય, ગ્રંથો વાંચો. એટલે તો આપણે ગ્રંથોત્સવ કર્યો કે ઘર ઘરમાં ગ્રંથ વિરાજે. યુકેના દરેક ઘરમાં ગ્રંથ પધરાવો છે. ક્યારેક ગીતાજી ખોલીને વાંચો તો ખરા, ક્યારેક ભાગવતજી ખોલીને વાંચો તો ખરા. બધું સમજાય છે, સીધું સમજાય એવી વાત છે. પણ જો આ લાલચમાં પડ્યા તો ભટકતા રહી જશે. કૃષ્ણ સેવા સદા કાર્ય, આ પ્રધાન સિદ્ધાંત મહાપ્રભુજી. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સમન લઈ પહેલા ઠાકોરજીને પધરાવાનું. અને સેવા એ બહુ વિસ્તાર માંગે એવો વ્યાખ્યા છે. જેમ જેમ આગળ ચર્ચા નીકળશે, સ્વયં હરિરાયજી તો શિક્ષાપત્રમાં એમ કહે છે ને, વશીકરણ સાધનમ. તમારે ભગવાનને વશ કરવા છે. વશ કરવા એટલે શું? તમે જેમ ઈચ્છો એમ ભગવાન કરે. આને કહેવાય વશ કરે. વશીકરણ કરે ને લોકો, જેમ જાદુગર વશીકરણ કરે. એટલે શું કરે? વશ કરી લે ને પછી કે હમણાં બહુ ગરમી છે એટલે તમને પરસેવો આવવા લાગે, હિપ્નોટાઇઝ કરી લે તો તમને ગરમી લાગવા માંડે. કે હમણાં બહુ ઠંડી છે તો દાંત કકડી જાય તો કકડવા લાગે. આને કહેવાય વશ કરે. તો પ્રભુને તમારે વશ કરવા છે. શિક્ષાપત્રમાં સમજાવે છે કે સેવા જ વશીકરણનું સાધન છે. જેમ મુંબઈ કે ઇન્ડિયામાં આવો ને અને આફ્રિકામાં જાઓ, ત્યાં શું હોય? બધાની એક આદત કામવાળાઓનું બહુ હોય. અને ઇન્ડિયામાં જાઓ એટલે ખાસ કરીને મોટા શહેરોમાં, એટલે પેલો કામવાળો નવો આવ્યો હોય ને તો એને બીક હોય, મને કાઢી મૂકશે તો, કાઢી મૂકશે તો, કાઢી મૂકશે તો. પણ પેલું ધીમે ધીમે આખું ઘર સાચવી લે, બધું સંભાળી લે. અને 1 વર્ષ થઈ જાય એટલે હવે માલિકને બીક લાગે ક્યાંક આ જતો ના રહે. એટલે પછી ઘરનું આખું ટાઈમ ટેબલ કામવાળાના ટાઈમ પ્રમાણે ચાલે. ચલો બધા જમી લો, હમણાં વાસણ વાળો આવી જશે. ચલો બધા નહીં લો, હમણાં કપડા વાળો આવી જશે. એટલે બધું ઘરનું ટાઈમ ટેબલ એના પ્રમાણે ચાલે. અને પછી તો એ ધમકી, જો આમ કરો નહીં તો હું તો જતો રહીશ. ના 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 ના, તું રે. પછી તો જાણે બધા આને આધીન થઈ જાય. એમ હરિરાયજી સમજાવે છે કે પ્રભુની સેવા પધરાવી, સેવા કરી 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 ઠાકોરજીને તમારી એવી આદત પાડી દો કે એમને બીક લાગે કે આ સેવા છોડીને જતો ન રહે. અને એટલા માટે તમને વશ થઈ જાય. તમે એમ કહો કે બસ મંગળા થયા, સવાર પડી, ઠાકોરજી કે હમણાં તો બપોરના 12 વાગ્યા છે, પણ તમે કીર્તન ગાઓ, લાલન જાગો હો ભયો ભો, પ્રભુ થાય સવાર થઈ ગઈ, સવાર બસ થઈ ગયા. અને કલાકમાં તો ભોગ ધરી આ કરીને પોડાવવાનો સમય થઈ જાય. રુચિ રુચિ સખી અને સેજ બનાવી, પ્રભુ રાત પડી ગઈ છે, પ્રભુ કે આ સૂરજ માથે છે ને. પણ જ્યાં પોઢાવાનું કીર્તન ગાઓ એટલે ઠાકોરજીને નિંદ્રા આવવા લાગે અને પ્રભુ પોઢી જાય. વશીકરણ સાધન, આ સેવા એ જ વશીકરણનું સાધન છે. કૃષ્ણ સેવા સદા કાર્ય, માનસી સા પરામતા. અને એ જ સેવા જ્યારે ફલાત્મક થાય છે ત્યારે માનસીનું દાન ઠાકોરજી આપે છે. એમ કહીને દ્વિતીય શ્લોકને સેવા શબ્દની વ્યાખ્યા સમજાવતા કે સેવા સદા કાર્ય છે તો ખરા, પણ સેવા કહેવાય કોને એને સમજાવતા મહાપ્રભુજી બીજા શ્લોકમાં આજ્ઞા કરે, ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યૈ તનુ વિત્તજા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર્બ્રહ્મ બોધનમ.
સેવા કહેવાય કોને, એની સિદ્ધિ કઈ રીતે થાય, એના સાધન કયા અને સેવાનું ફળ શું, આ ત્રણેય આ બીજા શ્લોકમાં મહાપ્રભુજીએ સમજાયું. ચેતસ્તત પ્રવણમ સેવા. સેવા કોને કહેવાય કે આ ચિત્ત ભગવાનમાં પરોવાવવું, એનું નામ સેવા. સેવા બે પ્રકારની, એક સાધન રૂપા અને બીજી ફલ રૂપા. અત્યારે મન લાગતું નથી, પણ રાગ ભોગ શૃંગાર, એટલે કે જેમાં આપણું મન છે એ વસ્તુઓ પ્રભુમાં લગાડી, એ વસ્તુઓ થકી મન ઠાકોરજીમાં લગાડવાની કોશિશ કરી. આપણે આવા શણગાર, આવા તર, આવા ભોગ, માણસનું મન આ બધામાં જ છે, આ બધી વસ્તુઓમાં જ મન છે એનું. તો એ વસ્તુઓ સમર્પિત કરી અને ઠાકોરજીમાં એના થકી મન તનુવિત્ત જા. માણસનું મન બે જગ્યાએ, દેહમાં અને ધનમાં. અહમતા મમતા આ જ જગ્યાએ છે. દેહમાં અહમતા છે અને બાકી બધી વસ્તુમાં મમતા છે. અને તનુવિત્ત જા ભગવાનમાં લગાડો એટલે વસ્તુ કે શરીર નથી લગાડતા, તમારી અહમતા મમતા ભગવાનમાં લગાડો. ચેતસ્તત પ્રવણમ, ચિત્ત પ્રભુમાં પરોવાય. જેમ આંખો ગમે તેટલી સારી હોય પણ સોયમાં દોરો પરોવો હોય તો ચિત્ત એકાગ્ર ન હોય ને તો દોરો ન પરોવાય. આંખ ગમે તેટલી સારી હોય પણ એકાગ્રતા થાય તો જ પરોવાય. બસ આમ જ પ્રભુમાં મન પરોવાવવું, એનું નામ જ સેવા છે. અને એટલે માટે વાર્તા સાહિત્યમાં પણ ઘણી પેલા નથી આવતી કે સસરા અને વહુની વાત, કે સસરાજી શૃંગાર કરતા હતા ઠાકોરજીના, શૃંગાર કરતા કરતા મનમાં વિચાર આવ્યો કે આ ચપ્પલ સીવવા માટે, જોડા સીવવા માટે મોચીને ક્યારના આપ્યા છે, હજી નથી આપી ગયો. અને બહાર બહુ બુહારી કાઢતી હતી આંગણામાં. એટલામાં કોઈ મહેમાન આવ્યા ને પૂછ્યું, શેઠજી ઘરમાં છે, સસરાજી છે? એને કહ્યું ના ના, એ તો મોચીની દુકાને ગયા છે. અને પેલા અંદરથી બૂમો પાડતા પાડતા આવ્યા, અરે હું ઘરમાં સેવા કરું છું, તને ખબર છે? એમ કેમ કે છે મોચીની દુકાન? કહ્યું સસરાજી ક્ષમા કરજો, તમે બેઠા તો ઠાકોરજીની સામે હતા પણ તમારું મન તો મોચીની દુકાને જ હતું. ચેતસ્તત પ્રવણમ. એવા તો કેટલા પ્રસંગો આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં તમને અનેક પ્રસંગો જોવા મળશે. વાઘાજી રાજપૂતની વાર્તા આવે. ઠાકોરજીની સેવા કરતા કરતા, ત્યાં પ્રધાન હતા, સિપાહી હતા રાજાના, અને ફરમાન આવ્યું કે યુદ્ધ ફાટી નીકળ્યું છે, જલ્દી આવો, યુદ્ધ લડવાનું છે. અને ઠાકોરજીની સેવામાં હતા એટલે રાજભોગ ધરવાની તૈયારી હતી. એટલે જલ્દી રાજભોગ ધર્યા, પૂરણપુરી બનાવી હતી એ ધરી, અને રાજભોગ ધરીને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ જવાનું છે અને આપની સેવા પહોંચીશું, એમ કરીને નીકળ્યા. ઉતાવળે નીકળ્યા તો ખરા, પણ રસ્તામાં યુદ્ધના મેદાનમાં જતા હતા મન તો ઠાકોરજીમાં હતું. ચેતસ્તત પ્રવણમ. અને ઠાકોરજીએ ત્યાં જતાવ્યું કે તે ઉતાવળે પૂરણપુરી ધરી તો ખરી, પણ ઘી પધરાવવાનું તો ભૂલી જ ગયો. આ તો રૂખી છે ને ગળામાં ખૂંચે છે. પાછો વાળ્યો ઘોડો અને ભગાવતા ઉતાવળે પાછું જવાનું છે. અને ઠાકોરજીને શ્રમ પડી રહ્યો છે એટલે ઉતાવળે આવ્યા, સીધી અપરસ કરી અંદર આવ્યા અને અંદર ગયા ને ઘી પધરાવી દીધું. ઉતાવળે આવ્યા તો ખરા, પણ પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયા. અને કેટલાક વૈષ્ણવને પ્રસાદ લેવડા બોલાવ્યા હતા કે આજે અમારે ત્યાં પ્રસાદ લેવો. અને જે વૈષ્ણવ ગામના બેઠા હતા એમને એનો ભાવ ન દેખાયો, પણ જોડા દેખાયા, ચપ્પલ દેખાય. અરે આવો અધર્મી, આને ત્યાં ક્યાંથી પ્રસાદ લઈએ? આટલું નથી સાચવતો, ઠાકોરજીના મંદિરમાં જોડા પહેરીને જતો રહે છે, આના ઘરે પ્રસાદ નહીં લઈએ. ભૂખ્યા રહ્યા, ભૂખ્યા વૈષ્ણવ ગયા. એમને થયું મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યો ગયો તો મારાથી પણ પ્રસાદ કેમ લેવાય? ગુસાઈજીને ખબર પડી, વૈષ્ણવને બોલાવ્યા, સંક્ષિપ્તમાં કહ્યું કે અરે તમને એનો ભાવ ન દેખાયો કે પ્રભુના સુખાર્થ દેહનું ભાન ન રહે? જાઓ, મારી આજ્ઞા છે, હમણાં ને હમણાં એના ઘરે જઈને પ્રસાદ લઈ આવો. ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુ વિત્તજા. અને તનુજા વિત્તજા દ્વારા આપણે ઠાકોરજીની સેવા સિદ્ધ કરીએ છીએ અને માનસી સુધી પહોંચીએ છીએ.